મહાદેવર કેમ છો બધા મજામાં ને? જ્યારથી શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો, શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, બધાને મહાદેવર. વાગી ગયા 10, ઘરનું બધું કામ થઈ ગયું સવારનું. બસ જો થોડી વાર પછી રસોઈ બનાવી છે મારે, પછી એકને સ્કૂલેથી તેડવા જવું છે. આજ તો સવારમાં વહેલા પણ મારે જવું પડ્યો, એની પપ્પા હું સવારમાં આજ તો વહેલા દુકાને વયા ગયા હતા એટલા માટે. ને આજ તો સોમવારે હું શ્રાવણ મહિનાના સોમવારે વહેલા છૂટી જાય છોકરાઓ, એટલે 11:45 મારે તેડવા જવાનું છે. જો મારા ભાઈ રમે છે, એ પડી રહી. આ પગેથી ના પાડવાની હોય, પડી ગઈ. મારા ભાઈ આજ તો બપોરે સૂઈ ગયા હતા, સવારે વહેલા ઉઠ્યા હતા. જો 4 વાગ્યા, હમણાં ઉઠો, રમે છે. કાલ મેડમ ગયો તો જોઈ આવ્યો તો નહીં ભાઈ, હવે રમે છે. જો હું ને મારો એક બે બારે બેઠા છીએ, વાગી ગયા 5 રોંઢાના. અને અમારા ભાઈ ચોરી હાયેલા જ છે હજી. કાલે મેળામાં ગયો તો હજી જોઈને આજે મેળામાં જવું છે, પણ હજી કે મારે આજે જવું જ છે. એટલે રિહાઈને જો બેઠો છે કે મને લઈ જાઓ મેળામાં. વરસાદ જેવું વાતાવરણમાં ક્યાં જવાય ભાઈ? તોય કે મારે તો જવું જ છે, વરસાદ જેવું થઈ ગયું છે. છાંટા ઝીણા ઝીણા આવે, જો વરસાદ જેવું છે, આવે એવું લાગે. નવરા થઈ ગયા છીએ ને મારા વેદભાઈ જો હમણાં વેફર લાવ્યા નહીં ભાઈ, ને હમણાં નાસ્તો કરશે. વેફર ને કુરકુરી ને સેવ ને નહીં. ને કાલ તો વિડીયો ઉતારવાનો ટાઈમ જ નહોતો જેડો, કાલ રવિવાર હતો એટલે મારા ભાઈ વયા ગયા હતા દુકાને, પપ્પા ભેગા સવારના હતી, સાંજે આવ્યા ને મારે થોડું ઘણું કામ હતું, એટલે કાલ તો આખો દિવસ વિડીયો તો ઉતારણ જ નહોતો નહીં. પછી સાંજે આવીને કે મમ્મી વિડીયો ઉતાર્યો હતો, મેં કીધું ના હું કામમાં હતી એટલે પછી ઉતારવાનો ટાઈમ ના જડ્યો. ને અમારે ભાઈ પણ હતા નહીં કાલે નહીં. 7 વાગી ગયા, દેવબત્તી કરી લીધા ને બસ જો પછી મારે રસોઈ બનાવી છે. રસોઈમાં સેવ ટમેટાનું શાક, રોટલી, વઘારેલા ભાત બનાવવું છે. 7 થાય એટલે રસોઈ બનાવી. કે એના પપ્પા આવે હમણાં મોડા થોડાક, એટલે મોડી રસોઈ બનાવી. એટલે